તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામમાં ખોટી અફવા ફેલાવનાર વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી હરેશ ખીમજી જાદવે એક વિડીયો તૈયાર કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કડવાસણ ગામે ગાયોનું ગેરકાયદેસર રીતે કતલ કરવામાં આવે છે। આ વિડીયોમાં દ્રશ્યોને બકરીદના તહેવાર સાથે પણ ખોટી રીતે જોડવામાં આવ્યા હતા। પોલીસે તપાસ હાથ ધરી ત્યાં ખુલ્યું કે જ્યાં વિડીયો બનાવાયો હતો ત્યાં સ્થાનિક લોકો મૃત પશુઓના અવશેષો નાખતા હતા। ત્યાં પણ કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિ જોવા મળતી નહોતી। પોલીસે તપાસ બાદ હરેશ ખીમજી જાદવની ધરપકડ કરી છે, જ્યારે બીજો આરોપી હાલ ફરાર છે। આરોપી દ્વારા બકરીદના પવિત્ર તહેવાર દરમિયાન સમાજમાં તણાવ અને અશાંતિ ફેલાવવાનો ઈરાદો હોવાનો પોલીસે દાવો કર્યો છે। મહત્વનું કહી શકાય કે યુવકે ગેરકાયદેસર રીતે કતલ થતા વિડીયો વાયરલ કર્યો હતો, જે વિડીયોની પોલીસે પુષ્ટિ કરી અને તદ્દન ખોટું છે તે માહિતી આપી હતી।